આજે આપણે એક એવી વાત લઈને આવ્યા છીએ કે જિંદગીની અંદર હંમેશા દરેકે એવું વિચારવું જોઈએ. એક વખત શાળાની અંદર ટીચર દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું કે આવતીકાલે શનિવારની બાલસભામાં આપણે એક રમત રમવાની છે. જે રમતનું નામ છે સમય બચાવો. જે વિદ્યાર્થી ભાગ લેવા ઈચ્છતા હોય તે સવારે આવી અને નામ નોંધાવવાનું રહેશે. બીજે દિવસે શનિવારનો દિવસ સવારના પોરની અંદર બાળકો આવે છે. દરેક વિદ્યાર્થીઓમાંથી થોડા બાળકો નામ લખાવે છે. પછી તો સ્પર્ધાનો સમય જેમ જેમ નજીક આવે છે તેમ તેમ સ્પર્ધકોને ઉત્સાહ થાય છે કે શું હશે, સમય બચાવો સ્પર્ધાની અંદર શું હશે. આવી તો ગેમ કોઈ દિવસ આપણે રમેલા નથી. દરેક બાળકો વિચારે છે સમય આવી ગયો છે. જે સ્પર્ધકો હતા એને બોલાવવામાં આવે છે. પછી દરેક વિદ્યાર્થીને ફુગા આપવામાં આવે છે અને એક પેન આપવામાં આવે છે. 10 ફુગા અને એક પેન આપે છે. પછી કહે છે દરેક ફુગામાં તમારું પહેલા તો નામ લખી નાખો. બધા બાળકો ફુગાની અંદર નામ લખે છે. પછી દરેક બાળકોમાંથી 2 ટીમ બનાવવામાં આવે છે. અડધી અડધી 2 ટીમ આપે છે. એક ટીમ એ અને એક ટીમ બી એવા નામ પણ આપવામાં આવે છે. પછી દરેક બાળકોને કહે છે હવે ફુગા ફુલાવી નાખો. દરેક બાળકો હોશથી ફુગા ફુલાવે છે. એટલું જ નહીં, દરેક બાળકોને હજી ખબર નથી કે આ ગેમ શું છે, સમય બચાવો કેવી રીતે કરશે. તો ત્યાર પછી બાળકોને ફુગા ફુલાવ્યા પછી એમ કહે છે કે એક વર્તુળ દોરી અને કહે છે કે બધા ફુગા આ વર્તુળની અંદર નાખી દો. તો બધાના ફુગા એ ટીમના વર્તુળની અંદર મૂકે છે, બી ટીમના વર્તુળની અંદર ફુગા ભેગા કરે છે. પછી ટીચર કહે છે ચાલો હવે જ્યારે વિસર વાગે ત્યારે તમારે પોતપોતાના ફુગા ગોતવાના છે. કોણ સૌથી પહેલા ફુગા ગોતી આપે છે? એટલે બધા બાળકો સાવધાનની સ્થિતિમાં ગોઠવાઈ ગયા કે હવે શું થશે, ફુગા કેવી રીતે ગોતશું. આમાં તો બધાના ફુગા મિક્સ થઈ ગયા. જેવી ટીચર વિસલ માગે છે તરત જ એ ટીમ અને બી ટીમ કામે લાગે છે. પરંતુ બેની અંદર હાથી ઘોડાનો ફેર હોય છે. કેટલો? તો કે એ ટીમ એવું પ્રયાણ કરે છે, બધા વર્તુળની ફરતે ગોઠવાઈ જાય છે, એક એક ફુગો કાઢી અને એક એક નામ મુજબ આપતા જાય છે. જ્યારે બી ટીમ પોતપોતાની રીતે બધા કૂચે મરે છે. બધા પોતાના ફુગા ગોતવામાં વ્યસ્ત હોય છે. જેવો સમય પૂરો થવાનો હતો તે પહેલા એ ટીમે પોતાના ફુગા ગોતી લીધા. જ્યારે બી ટીમ હજી ફુગા જ ગોતે છે. તરત જ ટીચરે વિસલ વગાડી અને ગેમને પૂરી કરી. એ ટીમને વિજેતા જાહેર કરી કારણ કે બધાના ફુગા મળી ગયા હતા. પછી બાળકોને કંઈ ખબર ન પડી આમાં શું થયું. પછી ટીચર કહે છે ચાલો બાળકો હવે બધા તમે સામેથી બેસી જાઓ. પછી ટીચર કહે છે જુઓ બાળકો, આપણે આપણી જિંદગીની અંદર આ ગેમ બહુ મહત્વની છે. કઈ રીતે? તો કે મેં જ્યારે એમ કીધું કે વર્તુળની અંદર બધા ફુગા મૂકી દો ત્યારે એ ટીમ અને બી ટીમ વર્તુળની અંદર ફુગા મૂકે છે. ત્યાર પછી મેં કીધું કે હવે પોતપોતાના ફુગા ગોતો ત્યારે એ ટીમે જે વર્ક કર્યું એક એક ફુગો કાઢી અને જેનો ફુગો હતો તેને આપતા હતા. જ્યારે બી ટીમમાં પોતે પોતાના ફુગા ગોતતા હતા. એટલે બે ટીમના બાળકોએ પોતાના ફુગા મેળવી શક્યા નથી. એમ આપણી જિંદગીની અંદર પણ હર હંમેશ આવું હોય છે. જ્યારે કોકના દુઃખ હોય એની સાથે ઊભા રહી અને તમે વેચણી કરશો તો મિત્રો કાયમી તમને જિંદગી જીવવાનો ઉત્સાહ વધશે. આજે આપણે ઘણા માણસોને ફોન કરતા હોઈએ છીએ કે એલા કામ હોય તો કેજે હો, હું છું એટલું નહીં, આપણે એની બાજુમાં જવું જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે ચાલ દોસ્ત હું તારી સાથે છું, મોરો ન પડતો, આ હોવું જોઈએ. એટલું જ નહીં, ક્યારેક આપણે ઘણા વ્યક્તિઓને પૈસા આપતા હોઈએ છીએ અને આપણે પૈસાથી જ કિંમત ચૂકવીએ છીએ. એવું ન હોવું જોઈએ. આપણે એની સાથે રહેવું જોઈએ. આલે દોસ્ત હું તારી સાથે છું, હજી જરૂર પડે તો મને કહેજે. આ મદદની વાત છે.
માત્ર મદદથી જ અત્યારે સ્વાર્થ બની ગયો છે. હર હંમેશા આપણે એકબીજાના ખંભે ખંભા મિલાવીને કામ કરશું તો આ જિંદગીની અંદર ઘણા કેસો દુર્ઘટના બને છે એવા બનતા બંધ થઈ જશે. એટલું જ નહીં, એક સારા નાગરિક તરીકે આપણે દુનિયાની અંદર દિવસ અને રાત એક કરીને સારા માણસ બની શકશું. માટે હર હંમેશ એટલું યાદ રાખજો કે માત્ર રૂપિયાથી સંબંધ કોઈનો ચકાસશો નહીં, એની બાજુમાં બેસજો. આપનો જન્મદિવસ હોય, બધા મિત્રો આવે, પણ આપનો અંગત મિત્ર આવતો નથી, હાજર થઈ શકતો નથી, પણ આખી પાર્ટી પૂરી થઈ જાય, કેક કપાઈ જાય, છતાં પણ મિત્ર આવે નહીં, પોગે નહીં, આખી પાર્ટીના માણસો બધા વહી જાય, કોઈ વાય વધે નહીં, આપણે એકલાની રાહ જોતા હોય અને આવે અને આવીને એટલું કે હેપી બર્થડે દોસ્ત, હું મોડો પડ્યો પણ તારી સાથે છું, અને પાર્ટીમાં જે પણ વાસણ, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવ્યા બધું પોતાની જગ્યાએ વ્યવસ્થિત ન મુકાવે અને ત્યાં સુધી આપની સાથે રહે તો એને સાચો મિત્ર માનજો. બાકી તો કેક કાપીને બધાય વહી જશે, કોઈ આપને સારું કહેવાનું નથી, માત્ર પોતે કેક ખાવાના સ્વાર્થે આવે છે. તો દુનિયાની અંદર, જિંદગીની અંદર, તમારા પાડોશની અંદર જો કોઈ વ્યક્તિ દુખી હોય તો એની બાજુમાં બેસીને એક ફેરે કહેજો કે હું તારી સાથે છું, હું ગમે ત્યારે મદદ કરીશ. દોસ્ત,